હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને સાથે હેલ્ધી મગના પુડલા બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌ પ્રથમ આપણે 1 કપ મગ લઈ લઈશું। મગને આપણે 2 થી 3 પાણી વડે ધોઈને 5 થી 6 કલાક માટે પલાળી દેવાના છે। 5 થી 6 કલાક બાદ મગ એકદમ સરસ આવા પલળી જશે। હવે મગમાંથી પાણી નિતારી લઈશું અને ત્યારબાદ મગને મિક્સર જારમાં લઈ લઈશું। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારી રેસિપીના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। હવે મગમાં આપણે 4 થી 5 તીખા લીલા મરચાં, 8 થી 10 લસણની કળી, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 8 થી 10 મીઠા લીમડાના પાન, 2 ચમચી જેટલા સમારેલા લીલા ધાણા, 1 ચમચી આખું જીરું, 8 થી 10 કાળા મરીના દાણા ઉમેરી દઈએ। ત્યારબાદ અડધો કપ જેટલું આપણે દહીં ઉમેરી દઈશું। દહીં અહીં મીડિયમ ખાટું હોય ને તેવું લેવાનું। હવે બધું પીસી લઈએ અને બેટર બનાવી લઈએ। બેટર આપણે આવું મીડિયમ થીક રહે ને તેવું તૈયાર કરીશું। તો હવે આ બેટરને આપણે બાઉલમાં કાઢી લઈશું। હવે મિક્સર જારમાં આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને ત્યારબાદ તે પાણીને આપણે બેટરમાં ઉમેરી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ। હવે આપણે બેટરમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ અને 2 ચમચી ચોખાનો લોટ ઉમેરી દઈશું। જો ચોખાનો લોટ ના હોય ને તો તેની જગ્યાએ 2 ચમચી રવો ઉમેરી શકાય છે। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચપટી હળદર પાવડર ઉમેરી દઈએ અને હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ। અહીં બધું જ બરાબર મિક્સ થઈને મગના પુડલા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે। બેટર આપણે આવી રીતનું થીક રાખીશું। તો હવે આપણે તવો ગરમ કરી લઈએ અને તેને આપણે થોડો તેલથી ગ્રીસ કરી લઈએ। હવે 1 ચમચો બેટર લઈ તવા પર આપણે પાથરી દઈશું અને પુડલા બનાવી લઈએ। આવી રીતે આપણે થોડા થીક રહે ને તેવા પુડલા બનાવીશું। હવે પુડલાને પાથરી લીધા બાદ 1 મિનિટ માટે ઢાંકણ દઈ તેને થવા દઈશું। 1 મિનિટ બાદ તમે જોઈ શકો કે પુડલા ઉપરથી થોડા ડ્રાય થઈ ગયા છે। તો આ સમયે આપણે તેમાં થોડું તેલ લગાવી દઈએ। તમે તેલની જગ્યાએ ઘી અથવા તો બટરનો ઉપયોગ પણ કરી શકો છો। હવે આપણે તેને પલટાવી લઈએ અને બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી થાય ને તેવા તળી લઈએ। આ મગના પુડલા ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે। આ પુડલાને તમે સવારે નાસ્તામાં અથવા તો બાળકોને લંચ બોક્સમાં કે પછી સાંજના સમયે જમવામાં ખાઈ શકો છો। તો આવી રીતે આપણે બધા જ પુડલા બનાવી લીધા છે। હવે પુડલાને આપણે સર્વ કરીશું। મેં અહીં તેને ટમેટાના સોસ સાથે સર્વ કર્યા છે, પણ તમે તેને ગ્રીન ચટણી કે દહીં સાથે પણ ખાઈ શકો છો। તમે જોઈ શકો છો કે આપણા મગના પુડલા કેટલા સરસ બન્યા છે। તે એકદમ પોચા અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ તૈયાર થયા છે। તો તૈયાર છે મગના પુડલા। તો એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।